અમદાવાદમાં થતા અકસ્માતનું નિવારણ માટે ઠેર ઠેર સ્પીડ લિમિટના બોર્ડ જે છે તે દર્શાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બોર્ડ જે છે તેમાં વિસંગતતા જે છે તે જોવા મળી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સરદાર પટેલ રિંગ રોડના દ્રશ્યો છે, ઓગણસ સર્કલના દ્રશ્યો છે કે જ્યાં સર્કલ પાસે જ આ પ્રકારનું બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યું છે, જેમાં ભારે વાહનની સ્પીડ 40ની દર્શાવવામાં આવી છે, ફોર વ્હીલર માટે 60ની સ્પીડ દર્શાવવામાં આવી છે, રિક્ષા માટે 30ની સ્પીડ દર્શાવવામાં આવી છે, જ્યારે બાઇકની 40ની સ્પીડ જે છે તે દર્શાવવામાં આવી છે, એટલે કે ટુ વ્હીલરની સ્પીડ 40ની છે। પરંતુ જેવા આ બ્રિજ જે છે જ્યાં બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાંથી તમે આ વાહનો જે રીતે પ્રસાર થઈ રહ્યા છે ત્યાંથી થોડાક જ આગળ જશો એટલે સીધું 80 પ્રતિની ઝડપે લગાવેલું બોર્ડ જે છે તે દર્શાવવામાં આવી રહ્યું છે। હવે આ પ્રકારના બોર્ડ ફક્ત આ એક સ્થળે નહીં પરંતુ સમગ્ર રૂટની અંદર જોવા મળી રહ્યા છે, અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર પણ જોવા મળી રહ્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવે છે તેમાં વિસંગતતા છે કે આ પ્રકારના બોર્ડ દર્શાવવામાં આવે છે તેના માધ્યમથી શું કહેવા માંગે છે તંત્ર, તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે આ પ્રકારની વિસંગતતા દૂર ક્યારે થશે અને જે કન્ફ્યુઝન ડ્રાઈવર હોય કે વાહન ચાલકો હોય તેને આ પ્રકારના કન્ફ્યુઝન ક્યારે દૂર થશે તે તો જોવું રહેશે। કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ।